નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કલ્ચર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે જાણીશું। ગુજરાતમાં ચોમાસા દરમિયાન કુલ ડાંગરનો વાવેતર વિસ્તાર 7.5 લાખ હેક્ટર છે। ગુજરાત રાજ્યમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી 60%થી વધુ વિસ્તારમાં ફેર રોપણીથી ડાંગરની ખેતી થાય છે। આમ ગુજરાત રાજ્યમાં ઓરણ ડાંગર વિસ્તાર ઘટતો જાય છે। ખેડૂત મિત્રો, ડાંગરના આદર્શ ધરુ ઉછેર અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વાત કરીએ। જે વિસ્તારમાં પિયતની સગવડ સારી છે ત્યાં વધુ ઉત્પાદન લેવા માટે મધ્યમ મોડી પાકતી અને મોડી પાકતી જાતો પસંદ કરવી જોઈએ। બીજ અને બીજ માવજતની વાત કરીએ તો રોગમુક્ત વિસ્તારનું પ્રમાણિત બીજ પસંદ કરવું। ઝીણા દાણાવાળી જાતો માટે 20થી 25 કિલોગ્રામ, જ્યારે જાડા દાણાવાળી જાતો માટે 25થી 30 કેજી બિયારણનો દર હેક્ટરે ધરુવાડિયું કરવા માટે હિતાવહ છે। ધરુવાડિયું બનાવવા માટે સારી પિયતની સગવડ અને નિતારની વ્યવસ્થા હોય તેવી સમતળ જમીન પસંદ કરવી। 1 હેક્ટરની રોપણી માટે 10 ગુટા વિસ્તારમાં ધરુવાડિયું કરવું। ભારે કાળી જમીનમાં ગાદી ક્યારા, જ્યારે હલકી રેતાળ જમીનમાં 10 મીટર બાય 1 મીટરના સપાટ ક્યારા બનાવવા। ધરુવાડિયામાં જરૂર મુજબ પિયત આપી ભીનું રાખવું। નીંદણ અને રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર પગલાં લેવા। ધરુવાડિયામાં પાણીની ખેસ ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખવું। ફેર રોપણી માટે જમીનની તૈયારી। ડાંગરના પાકની ઓછા નિતારવાળી મધ્યમ ગોરાડુ કે કાળી જમીન વધુ તેજ સંઘરી શકે તેવી જમીન વધારે અનુકૂળ આવે છે। સારી રીતે ખેડૂત ખેતરમાં 2 વખત ધાવણ કરવું જેથી પાણીનો બગાડ ઓછો થાય। આખા ખેતરમાં પાણીનો સમાન સ્તર જાળવવા સમાર મારી જમીન સમતલ કરવી। સમર મારતા પહેલા પાયાનો ખાતરો આપી દેવા। ડાંગરની રોપણીમાં શ્રી પદ્ધતિ અપનાવી જોઈએ જેનાથી ઉત્પાદન વધે છે અને પાણી બચે છે। ડાંગર પાણીનો ભૂખ્યો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ નહીં, પરંતુ ખેતરમાં 5થી 7 સેમી પાણી ફૂલ આવે ત્યાં સુધી અવારનવાર ભરવાની અને નિતારી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ, જે તે જમીનમાં હવાની અવરજવર થઈ શકે। કાપણીના 2-3 અઠવાડિયા પહેલા સંપૂર્ણ પાણી નિતારી દેવું જોઈએ। ડાંગર પાકવાના દિવસોના આધારે દાણા પરિપક્વ થાય ત્યારે લીલી સળીઓ કાપણી કરવાથી આખા ચોખાનું પ્રમાણ વધુ મળે છે। ડાંગર ખરતી નથી અને બગાડ ઓછો થાય છે। સામાન્ય રીતે ડાંગરના પાકમાં કંઠી નીકળ્યા બાદ 20થી 25 દિવસે ડાંગોનો પાક લડવા લાયક બને છે। ગુજરાત રાજ્યમાં ડાંગરનું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 2 ટન જેટલું આવે છે।